વડોદરા શહેરના ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની 44મી જળયાત્રા ભોગ અર્પણ વિધિ તથા મહાઆરતી યોજવામાં આવી। ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલ ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને બુધવારના રોજ સવારે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની જળયાત્રા વિધિ કરવામાં આવી હતી। સવારે નિજ મંદિરેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલ મંડપ ખાતે બિરાજમાન કરાવવામાં આવ્યા હતા। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને 1250 જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની સ્નાન યાત્રા વિધિ કરવામાં આવી હતી। સ્નાન યાત્રા બાદ ભગવાન જગન્નાથજી 14 દિવસ ક્વોરન્ટાઇન થઈ જશે અને અષાઢ સુદ બીજ એટલે કે તારીખ 27 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે સ્ટેશનથી રથયાત્રામાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે, જેમાં સૌ પ્રથમ સાધુ સંતો દ્વારા વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, મ્યુનિસિપલ કાઉન્સિલરો, ઉદ્યોગ જગતના લોકો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્નાન યાત્રાનો લાભ લીધો હતો। આજે ઇસ્કોન મંદિર ખાતે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। હજુ 2 દિવસ પહેલા જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરીને જ્યારે હું આવ્યો હું, મારા માટે આ સ્નાન યાત્રાનો પર્વ એ ખૂબ જ ભાવુક ક્ષણ છે અને આવનારી 27મી તારીખે સમગ્ર વડોદરાને આ રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા અને એને સફળ બનાવવા માટે હું હાર્દિક અપીલ કરું છું।